ઠાકોરજીનો નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજાયો। વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તથા વિપો અલકાપુરી અને અકોટા દ્વારા શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીના નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો, જેને નિહાળવા વૈષ્ણવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે ઠાકોરજી સ્વયં નાવ મનોરથ સહિત નૌકા વિહાર પ્રસંગે વૈષ્ણવ ભક્તોને દર્શન આપવા માટે આવ્યા હતા। વડોદરા ખાતે યોજાયેલા ઠાકોરજીના નાવ મનોરથ તથા જળ વિહાર કાર્યક્રમમાં વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રેષ્ઠ પીઠાધીશ્વર શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમને પૂજન રહન કર્યા બાદ ઠાકોરજીની નાવમાં બિરાજમાન કરી નૌકા વિહાર કરાવવામાં આવ્યા હતા। વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેયુ રોકડિયા, બીજેપીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, વૈષ્ણવ અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાકોરજી માટે યોજાયેલા નાવ મનોરથ તથા જળ વિહારના દર્શનનો લાભ લીધો હતો। 80થી વૈષ્ણવ ભક્તોના ઘરના ઠાકોરજીને નાવ મનોરથ તથા જળ વિહારના દર્શન કરાવવાનો લાભ મળ્યો હતો। ભક્તો મોટી સંખ્યામાં યુવા વૈષ્ણવાચાર્ય શ્રી શરણકુમારજી મહોદય સ્વયં જળમાં ઉતરીને ઠાકોરજીને જળ વિહાર કરાવતા જોવા મળ્યા હતા। કૃષ્ણ મંદિર જગતગુરુ આજે ખૂબ હર્ષનો વિષય છે કે વિપો વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિ માર્ગ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેરના પશ્ચિમ વિભાગમાં વિપો વેસ્ટર્ન ઝોન પશ્ચિમ વિભાગના ઝોન દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બધા જ પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપ ઠાકોરજીને વૈષ્ણવના ઘરેથી પધરાવીને અને નાવનો મનોરથ આયોજન કરવામાં આવ્યું છે। આ ઋતુકાલીન મનોરથ છે કે જેમાં અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ પુષ્ટિમાર્ગમાં સેવા થતી હોય છે। તે પ્રમાણે અહીંયા પશ્ચિમ ઝોનમાં નાવનો મનોરથ કરી શ્રી યમુનાજીના કુંડમાં જે ઇકો ફ્રેન્ડલી કુંડ છે એમાં યમુનાજીનું સ્વરૂપ સ્થાપન કરી આવિર્ભાવ કરી અને સુંદર નાવનો મનોરથ જ્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં આપણા મનની શીતળતા, ભાવની સ્વચ્છતા અને પ્રેમની નિર્મલતાને સાથે લઈને શ્રી યમુનાજીને પ્રસન્ન કરી ભક્ત કો સુગમ શ્રી યમુનાજીના માધ્યમથી પ્રભુને પ્રસન્ન કરવાનો આ સુંદર સામૂહિક મનોરથ કરવામાં આવ્યું છે। ત્યારે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું અને ફરી એકવાર આ આયોજન કરવા બદલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને વિપો ઝોનને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। જ્યારે ઠાકોરજી સ્વયં ભક્તોને દર્શન આપવા આવે છે, એક અલૌકિક વાતાવરણ નજરે પડી રહ્યું છે, શું કહેશો? જ્યારે ભક્તોને સામેથી દર્શન આપવા ઠાકોરજી બિરાજમાન બહાર આ જ પુષ્ટિ છે। ભક્ત ભગવાન પાસે જાય એ મર્યાદા છે અને ભગવાન ભક્તો પાસે આવે એનું નામ પુષ્ટિ છે, એનું જ નામ કૃપા છે। તો આ કૃપા માર્ગમાં સર્વ ભગવતીઓનું, સર્વ વૈષ્ણવનું ખૂબ ખૂબ સ્વાગત છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન સાથે સાથે વિપો સંચાલિત નૌકા વિહાર નાવ મનોરથ જે વર્ષોની પરંપરામાં શ્રી ઠાકોરજી આજે વડોદરા વાસીઓ જે વૈષ્ણવ સંપ્રદાય છે એ પોતાના ઘરના ઠાકોરજી 108 ઠાકોરજી આજે અહીંયા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં પધાર્યા છે। સૌથી અનેરો લાવો એ છે કે આજે કલ્યાણરાયજી પ્રભુ સાક્ષાત જે માંડવી બિરાજમાન છે એ આજે અમારા પ્રાંગણમાં પધાર્યા છે। દરેક વૈષ્ણવજન દર્શનનો લાવો લઈ રહ્યા છે। પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં 108નો નંબર એ ઘણો અનેરો બહુ મહત્વનો છે। સાથે સાથે દ્વારકેશલાલજી મહારાજ અને એમના લાલ બાવાશ્રી આજે અહીંયા પધાર્યા છે। સાક્ષાત એમના હાથેથી આજે નૌકા ઠાકોરજીનો નૌકા વિહાર કરાઈ રહ્યા છે। આજે દરેક વૈષ્ણવજન ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહ માની રહ્યા છે। વડોદરાના આંગણે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના અંતર્ગત ઉપર આવી દર્શન કરી શકે છે વૈષ્ણવ યુવા સંગઠન વિપો અલકાપુરી ઝોન પશ્ચિમ વિભાગ અને તેમજ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત સુંદર ભગવત સ્વરૂપોને ઠાકોરજીને પધરાવીને સંયુક્ત રૂપે નાવનો આ દિવ્ય મનોરથ વડોદરાના આંગણે થઈ રહ્યો છે। ઠાકોરજીના અનેકવિધ મનોરથો વારંવાર થતા આવ્યા છે, સામૂહિક રૂપે આ પ્રકારથી નાવનો મનોરથ પહેલીવાર થઈ રહ્યો છે, તો આ એક ઇતિહાસ રચાઈ રહ્યો છે। તો વૈષ્ણવના ઠાકોરજી પણ સાથે આનંદ લઈ રહ્યા છે, વૈષ્ણવ પણ દર્શનનો આનંદ લઈ રહ્યા છે અને સમગ્ર સ્વયંસેવકો પણ ખૂબ શ્રી યમુનાજીમાં
ઠાકોરજી સાથે આનંદ કરી રહ્યા છે. તો આનંદનો વિષય છે, આનંદનો ઉત્સવ છે. શ્રી અવનાજીની કૃપા સર્વ પર બની રહે અને સર્વમાં કૃષ્ણ પ્રેમની ચેતના જાગૃત થાય એવા ભાવથી શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ, કલ્યાણ. વીપો વડોદરા અલકાપુરી અને અકોટા શાખા તથા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા જલવિહારનો બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને શ્રી શરણમકુમારજી મહારાજની આજ્ઞા અનુસાર આ જલવિહાર નાવ મનોરથનું આયોજન કરેલ છે, જેમાં 108 ઘર ઘરના ઠાકોરજી અને કલ્યાણરાયજી પ્રભુ ઉપસ્થિત છે અને દરેક સર્વ વૈષ્ણવો એનો ઉત્સાહપૂર્વક નાવ મનોરથનો આનંદ લઈ રહ્યા છે. મારું નામ પંકજ પરીખ, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ.